જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવવાની છે આપણે વઘારેલી ખીચડી અને કઢી। તો ચાલો બનાવીએ કઢી અને ખીચડી। મેં ગેસ ઓન કરી અને કુકર મૂકી દીધું છે। પછી એમાં નાના 2 ચમચા આપણે તેલ એડ કરવાનું છે। આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં રાઈ અને જીરું એડ કરીશું। પછી થોડી હળદર અને હિંગ એડ કરવાની છે આપણે। અને પછી આપણે 2 નાની ડુંગળી મેં સમારી હતી એ 2 ડુંગળી એડ કરવાની છે। અને ડુંગળી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું। પછી આપણે એમાં આદુ અને મરચું એડ કરીશું। પછી મેં એમાં એક નાનું બટેટું સુધારેલું હતું એ નાખ્યું છે। પછી મેં એમાં મુઠ્ઠી 1 લીલી મગફળી પણ એડ કરી છે। અને પછી સરખાઈએ મિક્સ કરી લેવાનું છે। પછી આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। અને ધાણા જીરું પાવડર અને લાલ મરચું એડ કરીશું। અને એ બધું મિક્સ કરી લેશું આપણે। પછી આપણે ખીચડી એડ કરી દેવાની છે। મેં 2 વાટકી ખીચડી લીધી હતી અને 15 મિનિટ મેં પલાળી રાખી હતી ખીચડીને। આપણે ખીચડી કરતાં 1 થી 2 ગણું પાણી વધારે એડ કરવાનું છે। મારી ખીચડી ઉકળી ગઈ છે। આપણે 5 થી 10 મિનિટ ખીચડી ઉકળવા દેવાની છે। પછી આપણે 2 થી 3 વિસલ વગાડીશું। આ સાઈડ આપણે કઢીની તૈયારી કરી લેવાની છે। મેં છાશમાં ચણાનો લોટ ડોઈ લીધો છે અને નાની તપેલીમાં મેં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે। અને તેલ આવી ગયા પછી રાઈ અને ગરમ મસાલા એડ કર્યા છે। અને જીરું અને લીમડાના પાન અને હિંગ એડ કરી છે। મારે વ્હાઈટ કઢી બનાવી હતી એટલે મેં હળદર નથી નાખી અને મરચું આદુની પેસ્ટ નાખી અને ચણાના લોટનું મિશ્રણ આપણે એડ કરી દઈશું। પછી આપણે એને ઉકળવા દેવાનું છે। અને એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું। અને આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। અને આપણે 1 ચમચી ખાંડ નાખવાની છે। ખાંડ નાખીશું તો છાશનું બેલેન્સ જળવાઈ રહેશે। અને આપણે કસૂરી મેથી લાઇટ જેવી ક્રશ કરીને આપણે કઢીમાં નાખવાની છે। તેનાથી ટેસ્ટ બહુ સારો આવે છે। અને લાસ્ટમાં આપણી કઢી બની ગઈ છે તો આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। અને મેં સાઈડમાં લીલા મરચાં શેકવા માટે મૂકી દીધા હતા। આપણે કાઠિયાવાડી ડીશ બનાવવાની છે તો મેં લીલા મરચાં શેક્યા છે। અને આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો જુઓ કેટલી મસ્ત ખીચડી બની છે। અને આપણે સર્વ માટે પ્લેટ રેડી કરીશું। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ। તમને મારી કઢી અને ખીચડીની રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો।